એમ કહેવાય કે 2 દાયકા એટલે કે 20 વર્ષથી હું સિંગિંગની દુનિયામાં જોડાયેલો છું. તમે ક્યાંથી બિલોંગ કરો છો? હું જામનગર ગુજરાતથી. જામનગરનું પબ્લિકમાં અને મોરબીની પબ્લિકમાં શું ડિફરન્સ જોવા મળે? ડિફરન્સ તો એટલો જોવા મળે છે કે માતાજીના 9 નોરતા હોય એવી રીતે મારું 9મું વર્ષ ઉમિયા નવરાત્રિમાં છે મોરબીમાં, એટલે આ ડિફરન્સ તમને ખબર પડી જ ગઈ હશે. તમે ઉમિયા નવરાત્રીમાં 9 વર્ષથી ગાઓ છો? હા આવતા વર્ષે પણ આવવાનું છે? હા, ભગવતી માં ઉમિયા લઈ આવે તો આવતા વર્ષે પણ આવવાનું છે. અને જનરલી એવું થતું હોય છે કે આપણને એવું થાય કે યાર આ સિંગર્સ લોકો થાકતા નહીં હોય, આટલું તમે સિંગિંગ કન્ટિન્યુ, તો તમે થાકતા નથી? થાકવાનું ક્યાંથી હોય, માતાજીની આરાધના લઈને સ્ટેજ ઉપર ચડવાનું હોય અને આટલો પબ્લિકનો રિસ્પોન્સ મળતો હોય તો બસ આનંદ કરવાનો, એમાં થાક ના આવે. કેવું ફીલ થાય કે એપ્રોક્સ 5,000 10,000 પબ્લિક તમારા સિંગિંગ ઉપર, તમારા તાલ ઉપર ગરબા ઘૂમતી હોય તો શું ફીલિંગ આવે? બસ માતાજીને એવી આરાધના કરીએ છીએ કે આ 10,000ની જગ્યાએ 1 લાખ પબ્લિક પણ ક્યારેક અમારા ગરબા ઉપર રમે, બસ આવું ફીલ કરીએ. BS9 ટીવી ન્યૂઝના પબ્લિક માટે સ્પેશિયલી તમારા ફેવરેટ ગરબાની એક લાઈન. હે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા, મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગ ભીની રાધા. થેન્ક યુ.